આઠમી આદત અસરકારકતાથી મહાનતા સુધી પહોંચવાની ચાવી. અતિ પ્રભાવશાળી લોકોની 7 આદતોના લેખક સ્ટીફન આર કોર્વે. નિત્ય જ્ઞાન ઓડિયોઝ. શાણપણનો યુગ. પ્રકરણ 14. આઠમી આદત અને સ્વીટ સ્પોટ્સ. સર્વોચ્ચ ઇચ્છિત મુકામ. આપણે શું કરી રહ્યા છીએ અને આપણે શું કરવાની ક્ષમતા ધરાવીએ છીએ તે બે વચ્ચેનો તફાવત દુનિયાના મોટાભાગના પ્રશ્નનો હદ લાવી દેશે. મહાત્મા ગાંધી. નિત્ય જ્ઞાન ઓડિયોઝ. તમારા અંતરનો અવાજ શોધો અને અન્યોને પણ તે શોધવાની પ્રેરણા આપો. એવી આઠમી આદતનો સમય પાકી ગયો છે. સમય પાકી ગયો છે એ શબ્દ પ્રયોગ અગાઉ જેનો ઉલ્લેખ કરાયો હતો તે વિક્ટર યુગોના પ્રખ્યાત અવતરણનો શબ્દ પ્રયોગ છે. જેનો સમય પાકી ગયો છે તેવા આઈડિયાથી વધુ શક્તિશાળી કશું જ નથી. આઠમી આદત એવો એક વિચાર છે જેનું કારણ એ છે કે તેમાં સમગ્ર વ્યક્તિની સમજણનો સમાવેશ થાય છે. એ એક એવી સમજણ છે જે તેના ધારકોને જ્ઞાન કર્મચારીઓ અર્થતંત્રની અમર્યાદિત સંભાવનાઓને ખુલ્લી મૂકી દેવા માટેની ચાવી ઉપલબ્ધ કરાવે છે. આકૃતિ 14.1ના નીચેના ગોળાકારમાં પ્રતિબિંબિત થાય છે તેમ ઔદ્યોગિક યુગમાં હાથ કામ કરતા કર્મચારીઓનું અર્થતંત્ર ખંડિત વ્યક્તિના નમૂના પર આધારિત કે તેના ભાગરૂપ હતું. આજની દુનિયામાં આ નીચેનો ગોળાકાર વામણાપણું કે સાધારણ પરિણામો જ સર્જે છે. તે ખરેખર માનવમાં પડેલી સંભાવનાઓને રૂંધવાનું કામ કરે છે. ઔદ્યોગિક યુગની માનસિકતામાં જ રાજકીય સંસ્થાઓમાં હજુ એ જ પ્રથા ચાલુ હોય છે જ્યાં સૌથી ટોચના લોકો જ તમામ મહત્ત્વના નિર્ણયો કરતા રહે અને બાકીના તમામને જાણે કોઈ સ્ક્રૂડ્રાઈવરની જેમ જ ગણવામાં આવે. માનવીય ક્ષમતાઓનો આ કેટલો મોટો વેડફાટ છે, આ કેટલું મોટું નુકસાન છે. ફરી લેખક જ્હોન ગાર્ડનરનું વિધાન યાદ કરીએ. મોટાભાગની માંડી સંસ્થાઓ તેમની પોતાની ખામીઓ પર એક પડદો કાર્યશીલ બનાવી દીધો હોય છે. તેઓ સંકટ વેઠે છે તેનું કારણ એ નથી હોતું કે તેઓ સમસ્યા ઉકેલી શકતી નથી, પરંતુ તેનું કારણ એ હોય છે કે તેઓ તેમની સમસ્યાઓ નિહાળી જ હોતી નથી. ખરેખર આવું જ બનતું હોય છે. આઠમી આદત તેમના માણસોમાં પડેલી સંભાવનાઓને સતત નિહાળવાની માનસિકતા તથા કૌશલ્ય પ્રદાન કરે છે. એ એક એવા પ્રકારનું નેતૃત્વ છે જે લોકોની તેમની સંભાવનાઓ અને ઉપયોગિતાઓ એટલી સ્પષ્ટ રીતે જણાવે છે કે તેઓ પોતે પણ પોતાનામાં જ જોતા થઈ જાય છે. આવું કરવા માટે આપણે પહેલાં તો લોકોને સાંભળવા પડશે. આપણે આપણા શબ્દ દ્વારા અને નેતૃત્વની 4 ભૂમિકાઓ દ્વારા સતત તેમને સામેલ કરવા જોઈએ અને વારંવાર તેનો પુનરોચ્ચારણ કરતા રહેવું જોઈએ. દરેક ભૂમિકા શું કરે છે તે યાદ રાખવાનો એક બહુ સંક્ષિપ્ત ઉપાય છે. એ જુઓ કે દરેક ભૂમિકા કેવી સીધી કે આડકતરી રીતે દરેક વ્યક્તિને એક સમગ્ર વ્યક્તિ તરીકે ઉપયોગિતાનો પુનરોચ્ચાર કરે છે અને તેમની સંભાવનાઓને છૂટો દોર આપવાની ક્ષમતાને શક્તિ પ્રદાન કરે છે. સૌ પ્રથમ તો આદર્શ બનવું, વ્યક્તિ કે ટીમ. આદર્શ પૂરો પાડવાની અપેક્ષા વિના જ વિશ્વાસ પ્રેરિત થાય છે. લોકો જ્યારે આઠમી આદતમાં દર્શાવેલા સિદ્ધાંત પ્રમાણે જીવન જીવે છે ત્યારે જીવનને ટકાવી રાખતું બળ એવો વિશ્વાસ સર્જાય છે. વિશ્વાસ હંમેશા વિશ્વસનીયતામાંથી આવે છે. ટૂંકમાં આદર્શ પૂરો પાડવાથી વ્યક્તિગત નૈતિક સત્તા પ્રાપ્ત થાય છે. બીજું, માર્ગ દર્શાવવો. માર્ગ દર્શાવવાથી માંગ્યા વિના જ વ્યવસ્થાની પ્રાપ્તિ થાય છે. તેનો મતલબ છે કે લોકો જ્યારે ખાસ કરીને મૂલ્યો અને ઉચ્ચ અગ્રતા ધરાવતા ધ્યેયોને ઓળખી કાઢે છે અને વ્યૂહાત્મક નિર્ણયોમાં સામેલ થાય છે ત્યારે તે ભાવનાત્મક રીતે જોડાય છે. સંચાલન અને પ્રેરણા બંનેનું કેન્દ્રબિંદુ બહારથી અંદર તરફ આવે છે. માર્ગ દર્શાવવાથી દ્રષ્ટિસભર નૈતિક સત્તા પ્રાપ્ત થાય છે. ત્રીજું, એકરૂપતા સાધવી. માળખા, તંત્ર, પ્રણાલીઓ અને પ્રક્રિયાઓ એકરૂપ કરવા એ વિશ્વાસ, દ્રષ્ટિ અને સત્તા હસ્તાંતરણની ભાવના તથા માળખાનું પોષણ છે. એકરૂપતા સાધવાથી સંસ્થાકીય નૈતિક સત્તા પ્રાપ્ત થાય છે. ચોથું, સત્તા પ્રદાન કરવી. સત્તા પ્રદાન કરવી એ આદર્શ પૂરો પાડવો, માર્ગ દર્શાવવો અને એકરૂપતા સાધવી એ 3 ભૂમિકાઓનું પરિણામ છે. તે બાહ્ય પ્રેરણા વિના જ માનવીય સંભાવનાઓને છૂટો દોર આપે છે. સત્તા પ્રદાન કરવાથી સાંસ્કૃતિક નૈતિક સત્તા પ્રાપ્ત થાય છે.
યાદ રાખો કે નેતા દ્વારા સૌથી મહત્વનો આદર્શ ત્યારે પૂરો પાડવામાં આવે છે જ્યારે તે અન્ય 3 ભૂમિકાઓને આદર્શ રૂપ રીતે ચરિતાર્થ કરી બતાવે. અન્ય શબ્દમાં કહીએ તો માર્ગ દર્શાવવો એ શું સૌથી અગત્યનું છે તેનો નિર્ણય લેવામાં અન્યોને સામેલ કરવા એ માટેનો માર્ગ અને નમ્રતા તથા દ્વિપક્ષીય આદરભાવ નક્કી કરવાના સાહસનો આદર્શ પૂરો પાડવો તે છે. એકરૂપતા સાધવી એ સંસ્થાનું ધ્યાન હંમેશા તેના સર્વોચ્ચ અગ્રતા ધરાવતા ધ્યેયો પર કેન્દ્રિત રહે છે. તે માટે સૌથી અગત્યના હોય તેવા વ્યૂહાત્મક નિર્ણયો સાથે સુસંગત હોય તેવા માળખા, તંત્ર, પ્રણાલીઓ, પ્રક્રિયાઓ સાધવાની ઈચ્છાનો આદર્શ પૂરો પાડવો તે છે. સત્તા પ્રદાન કરવી એ લોકોની પસંદગી કરવાની ક્ષમતામાં અને તેમની પ્રકૃતિના 4 ભાગોના સહ ઉદ્દેશ્ય ધરાવતી પ્રક્રિયા દ્વારા ગાઢ શ્રદ્ધાનો આદર્શ પૂરો પાડવો તે છે. ધ્યાન અને અમલ. હું સૂચવું છું કે આપણે જે પણ બાબતો આવડી લીધી તેનો સાર 2 શબ્દમાં આપી શકાય તેમ છે: ધ્યાન કેન્દ્રિત કરવું અને અમલ. આ 2 શબ્દમાં આપણે દૂરની જટિલતાની સરળતા ખરેખર જોઈ શકીએ છીએ. ફરીથી ધ્યાન આપવા માટે કઈ બાબતો સૌથી વધારે અગત્યની છે તે સૂચવે છે, જ્યારે અમલ તે બાબતોને કઈ રીતે સાકાર કરવી તે કહે છે. રામચરણ અને નેરી બોસડીનું બહુ વિશિષ્ટ અને સૌથી વધારે વેચાણ ધરાવતા બિઝનેસ પુસ્તક એક્ઝિક્યુશન ધ ડિસિપ્લિન ઓફ ધ ગેટિંગ થિંગ્સ ડન નો આ 2 સારરૂપ અંગે મારી વિચારણા પર પ્રભાવ પડ્યો છે. નેતૃત્વની પહેલી 2 ભૂમિકાઓ આદર્શ પૂરો પાડવો અને માર્ગદર્શન દર્શાવવાનો સાર એક જ શબ્દ ધ્યાન એટલે કે ફોકસમાં આવી જાય છે. અમલની શિસ્ત વિનાનું નેતૃત્વ અપૂર્ણ અને બિનઅસરકારક છે. અમલની ક્ષમતા વિના નેતૃત્વના અન્ય તમામ લક્ષ્યો પોકળ બની જાય છે. જ્યાં સુધી નેતાઓ તમામ સ્તરે અમલની શિસ્તને વ્યવહારમાં ન લાવે ત્યાં સુધી કોઈ કંપની તેની કટિબદ્ધતાઓને સાકાર કરી શકે નહીં અને કે પરિવર્તન સાથે અનુકૂલન સાધી શકે નહીં. કોઈ પણ કંપનીની ધ્યેય માટેની વ્યૂહરચનામાં અમલનો સમાવેશ થયેલો હોવો જોઈએ. તે આકાંક્ષાઓ અને પરિણામો વચ્ચેની ખૂટતી કડી છે. રામચરણ અને નેરી બોસડી. નેતૃત્વ તે પછીની 2 ભૂમિકાઓ એકરૂપતા સાધવી અને સત્તા પ્રદાન કરવી તે બંનેનો સાર એક જ શબ્દમાં અમલમાં આવી જાય છે. આવું કઈ રીતે? આ વિશે વિચારો. માર્ગ દર્શાવવો એ ખરેખર બહુ વ્યૂહાત્મક કામ છે. તે એ નક્કી કરી આપે છે કે ઉચ્ચ અગ્રતા ધરાવતા ધ્યેયો કયા છે અને આ ધ્યેયોને ટકાવી રાખવા માટે અને તેને પરિપૂર્ણ કરવા માટે માર્ગદર્શિકા તરીકે કયા મૂલ્યો છે. પરંતુ આ માટે કાર્ય વાતાવરણમાં આ ધ્યેયની સંપૂર્ણ સમજ અને તે તરફની પ્રતિબદ્ધતાની જરૂર પડે છે. આવી પ્રતિબદ્ધતા આદર્શ પૂરો પાડવાના સારરૂપ એવા વિશ્વાસ, વિશ્વસનીયતા અને સાપૂજ્યમાંથી જન્મે છે. જ્યારે સાચા અર્થમાં વ્યક્તિગત અને આંતરવ્યક્તિ વિશ્વસનીયતા હશે ત્યારે જ સાચો વિશ્વાસ સર્જાશે અને ટીમ સાપૂજ્ય અસરકારક બનશે. આ વ્યક્તિ કે વ્યક્તિઓ વચ્ચેના આદર્શમાં ઉચ્ચ અગ્રતા ધ્યાન ધરાવતા ધ્યેયોને સ્પષ્ટ કટિબદ્ધ સમૂહ સર્જવા માટે અપનાવતા. બીજી ટેવ, મનમાં અંતિમ પરિણામનો ખ્યાલ રાખી શરૂઆત કરવી. દ્વિપક્ષીય સન્માન, પરસ્પર સમજણ અને સર્જનાત્મક સહકારનો સમાવેશ થાય છે. ચોથી, 5મી અને 6ઠ્ઠી ટેવ. આ વ્યક્તિગત કે વ્યક્તિઓ વચ્ચેની વિશ્વસનીયતાઓ લોકો તેમના મૂલ્યો અને ધ્યેયોને અને અન્ય શબ્દોમાં કહીએ તો શબ્દો, અંગત ધ્યાન તથા અમલને ચરિતાર્થ કરી બતાવે તેના પર આધારિત હોય છે. આ ત્રીજી ટેવ છે. સૌથી અગત્યની હોય તેવી બાબતોને સૌથી આગળ મૂકવી, અગત્યની ચીજોને આગળ મૂકવી. એ શબ્દ પ્રયોગ ફરી ધ્યાન અને અમલને જ દર્શાવે છે. નેતૃત્વની તે પછીની 2 ભૂમિકાઓ એકરૂપતા સાધવી અને સત્તા પ્રદાન કરવી એ અમલનું પ્રતિનિધિત્વ કરે છે. તેનો મતલબ છે કે આવા માળખા, તંત્ર, પ્રણાલીઓ અને પ્રક્રિયાઓનું સર્જન કરવું. એકરૂપતા સાધવી જે વ્યક્તિઓને અને ટીમને હેતુપૂર્વક રીતે સંસ્થાના વ્યાપક દ્રષ્ટિમાન વ્યૂહાત્મક ધ્યેયો અથવા તો અગત્યની અગ્રતાઓને માર્ગ દર્શાવવો, તેમના રોજિંદા કાર્યો અને ધ્યેયોમાં રૂપાંતરિત કરવામાં સક્ષમ બનાવે છે. ટૂંકમાં કહીએ તો લોકોને તેમનું કાર્ય થઈ શકે તે માટે સત્તા પ્રદાન કરવામાં આવે છે. ધ્યાન અને અમલ અભિન્ન રીતે જોડાયેલા છે. અન્ય શબ્દમાં કહીએ તો જ્યાં સુધી લોકો
સમાન ભૂમિકાઓ નહીં હોય ત્યાં સુધી તેઓ સતત અમલ નહીં કરે. જો તમે ધ્યાન કે લક્ષ્યને પ્રાપ્તિ માટે ઔદ્યોગિક યુગની શાસન કરો અને અંકુશ જમાવો એ આદર્શનું અનુકરણ કરવા જશો તો તમે અમલ પ્રાપ્ત કરવા માટેના જ્ઞાન કર્મચારી યુગના પરિવર્તનની શક્તિ પ્રદાન કરતા આદર્શ માળખાનો ઉપયોગ નહીં કરી શકો. તેનું કારણ એ છે કે સામેલગીરી અથવા તો પોતાના હોવાની લાગણી વિના તમે ધ્યાન કેન્દ્રિત કરવા માટેની ભાવનાત્મક કટિબદ્ધતા નહીં મેળવી શકો. અમલ શક્ય જ નહીં બને. એ જ રીતે જો તમે એક સમાન લક્ષ્ય હાંસલ કરવા માટે જ્ઞાન કર્મચારી યુગમાં સામેલગીરી અને સત્તા પ્રદાન કરવાના અભિગમને અપનાવશો, પરંતુ પછી અમલ હાંસલ કરવા માટે ઔદ્યોગિક યુગના શાસન અજમાવશો અને અંકુશ રાખવાનો અભિગમને અપનાવશો, તો તમે લક્ષ્યમાં સાતત્ય નહીં જાળવી શકો, કારણ કે લોકોમાં ગાંભીર્ય અને નીતિબદ્ધતાનો અભાવ વ્યાપક થઈ ચૂક્યો હશે. બીજી તરફ જો તમે ધ્યાન કે આદર્શ પૂરો પાડવો, માર્ગ દર્શાવવો તથા અમલ એટલે કે એકરૂપતા સાધવી અને સત્તા પ્રદાન કરવી, તે બંનેમાં જ્ઞાન કર્મચારી યુગનો આદર્શ માળખાને અપનાવશો, તો તમે સંસ્થાના કાર્ય વાતાવરણમાં નીતિબદ્ધતા અને વિશ્વસનીયતા સર્જી શકશો. સંસ્થાને તેનો અવાજ સાંપડશે એવું જ નહીં, એટલું જ નહીં, પરંતુ તે પોતાના અવાજને તેના હેતુઓ તથા હિતધારકો પ્રત્યેની ફરજો સારી રીતે બજાવવામાં પણ બહુ સુંદર રીતે ઉપયોગ કરશે. હું તો અચલ સાથીદાર છું. હું તમારો સૌથી મોટો મદદગાર અથવા તો સૌથી ભારે બોજ છું. હું તમને આગળ ધકેલીશ અથવા તો નિષ્ફળતા તરફ ખેંચી જઈશ. હું સંપૂર્ણપણે તમારો અંકુશ હેઠળ છું. તમે જે કંઈ કામ કરો છો તેમાંથી અડધી ચીજો કરવા માટે મારી પાસે આવો છો અને હું તેમને ઝડપભેર અને સાચી રીતે કરી શકીશ. મને બહુ સરળતાથી સાંભળી શકાય તેમ છે. તમારે બસ મારી સાથે અડગ જ રહેવાનું છે. તમે કોઈ કામને ચોક્કસ કઈ રીતે કરવા માંગો છો તે બસ મને થોડીવાર બતાવો અને પછી થોડા પાઠ શીખ્યા બાદ જ હું જાતે જ તે કરવા માંડીશ. હું તમામ મહાન લોકો માટે સેવક તરીકે કામ કરું છું અને સાથે સાથે તમામ નિષ્ફળ લોકોના સેવક તરીકે પણ. જેઓ નિષ્ફળ છે તેમને નિષ્ફળ મેં બનાવ્યા છે. હું કોઈ મશીન નથી, પરંતુ હું મશીન જેટલી જ ચોકસાઈથી અને સાથે સાથે એક માનવીય બુદ્ધિથી પણ કામ કરું છું. તમે મને નફા માટે પણ ચલાવી શકો છો અને મને નુકસાન માટે પણ વાપરી શકો છો. મને તેનાથી કોઈ ફરક પડતો નથી. મને અપનાવો, મને કેળવો, મારી સાથે અડગ રહો અને હું આખી દુનિયાને તમારા ચરણોમાં ધરી દઈશ. મારી તરફ બેદરકાર રહેશો અને હું તમને ખત્મ કરી દઈશ. હું કોણ છું? હું તેવું છું, અનામી. અમલમાં મોટી ખામી. આ પુસ્તકના પ્રારંભમાં જ મેં એક વિધાન કર્યું હતું. જાણવું અને તેમ ના કરવું એ ખરેખર નહીં જાણ્યા બરાબર જ છે. આ બહુ નીવડેલું સત્ય છે. 8મી આદતમાં સમાવાયેલ સિદ્ધાંત જ્યાં સુધી વ્યવહારમાં અને અમલમાં ના મુકાય અને જ્યાં સુધી તે આપણા ચરિત્ર અને કૌશલ્યનો એક ભાગ ના બની જાય, જ્યાં સુધી તેની ટેવ ના પડી જાય, ત્યાં સુધી કોઈ જ કામના નથી. વર્તમાનમાં મોટાભાગની સંસ્થામાં હાથ ના ધરાતો હોય એવો જો કોઈ બહુ મોટો પ્રશ્ન હોય તો તે અમલ છે. એક સ્પષ્ટ વ્યૂહરચના હોવી એ એક વાત છે અને અમલ કરવા માટે તમે તે વ્યૂહરચનાને અપનાવીને અમલમાં મૂકો તે સાવ બીજી જ વાત છે. વાસ્તવમાં મોટાભાગના નેતાઓ એ વાતે સંમત થશે કે તેમની પાસે સારી વ્યૂહરચના પરંતુ કંગાળ અમલ હોય. તેના કરતાં પ્રમાણમાં સાધારણ વ્યૂહરચના પણ તેનો શ્રેષ્ઠ અમલ હોય તો તેમને વધારે સારા પરિણામ મળે છે. જે લોકો અમલ કરે છે તેઓ હંમેશા સર્વોપરી રહે છે. લુઈસ વી ગેસ્ટર્ન કહે છે તેમ વિશ્વની તમામ મોટી કંપનીઓ રોજે રોજ બજારમાં, ઉત્પાદન પ્લાન્ટ્સમાં, પુરવઠાની વ્યવસ્થામાં, તેમના વસ્તુ સંગ્રહમાં કે તેઓ જે કંઈ પણ કરે છે તે તમામ બાબતોમાં તેમની હરીફ કંપનીઓને અમલની રીતે પછાડી દે છે. ભાગ્યે જ કોઈ મહાન કંપની એવી હશે જે તેમને રોજે રોજની સ્પર્ધાત્મક લડાઈથી સુરક્ષિત રાખે તેનું પ્રભુત્વ ધરાવતી હશે.
અમલ પર અસર કરતી હોય તેવી ઘણી બાબતો છે, પરંતુ આમાં XQ સંશોધનમાં જણાયું છે કે કોઈ પણ સંસ્થામાં અમલના 6 મુખ્ય ચાલક બળ છે: સ્પષ્ટતા, પ્રતિબદ્ધતા, રૂપાંતર, સક્ષમ બનવું, સાપૂજ્ય અને કાર્ય જવાબદારી. તેનો મતલબ એ છે કે અમલમાં વિઘ્ન માટે આ 6 માંથી કોઈ પણ એક ચાલક બળમાં મળેલી નિષ્ફળતા જ કારણભૂત હોય તેવી શક્યતા વધારે છે. અમે તેમને અમલમાં ખામીઓ તરીકે ઓળખીએ છીએ. સ્પષ્ટતા: લોકોને તેમની સંસ્થા કે તેમના ધ્યેયો કે અગ્રતાઓ વિશે કોઈ સ્પષ્ટ માહિતી જ ન હોય. પ્રતિબદ્ધતા: લોકો તે ધ્યેયો સ્વીકારવા તૈયાર ના હોય. રૂપાંતર: લોકોને સંસ્થા કે ટીમ તે ધ્યેયો હાંસલ કરી શકે તે માટે પોતે વ્યક્તિગત રીતે શું મદદ કરી શકે છે તેનો ખ્યાલ જ ના હોય. સક્ષમ બનવું: લોકો પોતાનું કામ સારી રીતે કરી શકે તે માટે તેમની પાસે યોગ્ય માળખું, તંત્ર, પ્રણાલી કે સ્વતંત્ર ના હોય. સાપૂજ્ય: લોકો સાથે મળીને કામ ના કરતા હોય કે એકબીજાને સહકાર ના આપતા હોય. કાર્ય જવાબદારી: લોકો નિયમિત રીતે એકબીજાને કોઈ કાર્ય માટે જવાબદાર ના ગણતા હોય. આથી આપણે જેને સંચાલન કે વ્યવસ્થાપન કહીએ છીએ તેમાં મોટાભાગે લોકોને કામ કરવાનું મુશ્કેલ કેવી રીતે બનાવવું તેનો સમાવેશ થાય છે. પીટર ઢરકર. નીચે આપેલ ચાર્ટ આ 6 અમલમાં ખામીઓ કે ચાલકબળોની ઓળખાણ આપવામાં આવી છે અને તેની બહુ સરળ સમજૂતી આપવામાં આવી છે કે કેવી રીતે અંકુશાત્મક ઔદ્યોગિક યુગની માનસિકતા આ ખામીઓ સર્જે છે અને કેવી રીતે જ્ઞાન કર્મચારીઓ યુગ કે સંપૂર્ણ વ્યક્તિનો આદર્શ નમૂનો જેમાં 8મી આદતનો સમાવેશ થાય છે તે આ ખામીઓનો ઉકેલ લાવી શકે છે. અમલમાં ખામીઓ ઔદ્યોગિક યુગમાં સર્જાતું કારણ અને જ્ઞાન કર્મચારીઓનો યુગ. સ્પષ્ટતા: જાહેરાત, પોતાપણું અનુભવવાનું અને સામેગીરી. પ્રતિબદ્ધતા: વેચાણ, સમગ્ર કામમાં સમગ્ર વ્યક્તિ. રૂપાંતર: નોકરીની શરતોનું વર્ણન, પરિણામો માટે ધ્યેયો સાથે એકરૂપતા. સમક્ષ બનવું: લાલચ અને સજા, લોકોને ખર્ચ ગણવા, માળખા અને સંસ્કૃતિ વચ્ચે એકરૂપતા. સાપૂજ્ય: સહકાર. ત્રીજો વિકલ્પ સંવાદ. કાર્ય જવાબદારી, સેન્ડવિચ ટેકનિક, દેખરેખ, કામગીરીનું મૂલ્યાંકન. વારંવાર મુક્ત દ્વિપક્ષી કાર્ય જવાબદારી ફરજિયાત સ્કોરબોર્ડ દ્વારા મૂલ્યાંકન. 1. સ્પષ્ટતા. ઔદ્યોગિક યુગ કે હાથેથી કામ કરનાર કર્મચારીના યુગના અભિગમ પ્રમાણે ઉદ્દેશ્ય, દ્રષ્ટિ, મૂલ્યો અને ઉચ્ચ અગ્રતા ધરાવતા ધ્યેયોની માત્ર જાહેરાત કરી દેવામાં આવે છે. આપણે અગાઉ ચર્ચા કરી તેમ આ જાહેરાત માત્ર ઉચ્ચ સ્થાને બેસેના લોકોના સર્જન છે. તેઓ કોઈ દૂરના સ્તરે ઉદ્દેશ્ય વિધાન તૈયાર કરવાની કાર્યશાળામાં જાય છે અને પછી કર્મચારીઓ પાસે આવી બહુ સરળ ભાષામાં સંસ્થાના અન્ય તમામ નિર્ણયોની દોરવણી માટે નવાયેલા વ્યૂહાત્મક નિર્ણયોની જાણ કરી દે છે. સમય જતાં આવા ઉદ્દેશ્ય વિધાન માત્ર પ્રચાર નિવેદન બની રહે છે કારણ કે તેમાં જ્ઞાન કર્મચારી યુગમાં અનિવાર્ય એવી કોઈ સાચી સામેલગીરી હોતી નથી. તેથી તેની સાથે કોઈ તાદાત્મ્ય અનુભવાતું નથી. એ યાદ રાખવું જોઈએ કે તાદાત્મ્ય એ વ્યક્તિગત નૈતિક તાકાત છે. તે આદર પામનારી વ્યક્તિ તરફથી આવે છે અને તેમાં વ્યૂહાત્મક નિર્ણયોમાં સામેલગીરી અનિવાર્ય નથી. 2. પ્રતિબદ્ધતા. પ્રતિબદ્ધતા મેળવવા માટે ઔદ્યોગિક યુગનો અભિગમ છે માત્ર વેચાણ કરવા, મતલબ કે તે પધરાવી દેવી, સતત અને વારંવાર તેને વાત કહેતા રહેવી, સમજાવતા રહેવી, વેચાણ, વેચાણ અને વેચાણ. પરંતુ સંશોધનના આંકડાઓ જણાવે છે કે જે માંડ 5માંથી 1 વ્યક્તિ તેમની સંસ્થા કે ટીમના ઉચ્ચ અગ્રતા ધરાવતા ધ્યેયો માટે પ્રતિબદ્ધતા ધરાવતા હોય. જ્ઞાન કર્મચારી યુગમાં 8મી આદતનો અભિગમ એક સમગ્ર વ્યક્તિને તેના શરીર, મન, હૃદય અને આત્મા સાથે એક સમગ્ર કાર્યમાં પ્રવૃત્ત કરવાનો છે. મને યોગ્ય મહેનતાણું આપો, મારી સાથે ઉદારતા અને સન્માનપૂર્વક રીતે વર્તો, મારા મનને ખરેખર
મૂલ્ય ઉમેરતું હોય તેવું સર્જનાત્મક કાર્ય સિદ્ધાંત કેન્દ્રિત રીતે કરવા દો. હવે અમે જેને કામદારો તરફ વધુ પૈસા ફેંકવાની ધ ગ્રેટ જકાસ થિયરી ઓફ હ્યુમન મોટિવેશન તરીકે ઓળખીએ છીએ તેના ઉપયોગની વાત કરી નથી. વાસ્તવમાં અભ્યાસોમાં એવું જણાયું છે કે તમે જ્યારે જ્ઞાન કર્મચારીઓનો અભિગમ અપનાવો છો ત્યારે કર્મચારીઓનો પગારને તેમની અગ્રણીતામાં વિશ્વાસ, સન્માન અને ગર્વ પછી ચોથા સ્થાને મૂકે છે. આવું શા માટે? કારણ કે લોકોને જ્યારે તેમનામાં કામમાં અતિરેક સંતોષની અનુભૂતિ થતી હોય ત્યારે બાહ્ય પરિબળો ગૌણ બની જાય છે, પરંતુ જ્યારે કામમાં આંતરિક સંતોષ ના હોય ત્યારે નાણાં સૌથી મહત્ત્વની ચીજ બની જાય છે. આવું શા માટે? પૈસા દ્વારા તમે નોકરી સિવાય પણ સંતોષ મેળવી શકો. સમગ્ર વ્યક્તિની 8મી આદત આંતરિક પ્રેરણાને માર્ગ આપે છે. અમલમાં સ્પષ્ટતા અને પ્રતિબદ્ધતાની ખામીઓ સમય વ્યવસ્થાપનની સમસ્યાનું પણ કારણ બને છે. તેનું એક જ સાદું કારણ એ છે કે લોકો ઉચ્ચ અગ્રતાના ધ્યેયોની ઉદ્દેશ્ય અને મૂલ્યો સાથે કેવી રીતે વ્યાખ્યા કરે છે તે બાબતના આધારે અન્ય તમામ નિર્ણયોને દોરવણી મળે છે. આથી જ્યારે સ્પષ્ટતા અને પ્રતિબદ્ધતાનો અભાવ હોય ત્યારે તમારી પાસે ખરેખર શું અગત્યનું છે તે વિશે માત્ર ગૂંચવાડાથી વિશેષ કશું રહેતું નથી. છેવટે બને છે એવું કે જેની તાતી જરૂર આવી પડે તે અગત્યની બને છે. તેનું સ્પષ્ટ પરિણામ એ આવે છે કે દરેક વ્યક્તિ તદ્દન ઓછી માહિતીના આધારે મન ફાવતા અર્થઘટનો કરવા માંડે છે અથવા તો સંસ્થામાં કોઈ દિશામાં પ્રવાહ ચાલી રહ્યો છે તેના અનુમાનોના આધારે નિર્ણય કરે છે અથવા તો ઉપરીઓની ખુશામત કરે છે. ત્યારબાદ સમગ્ર સંસ્થામાં આ ગૂંચવાડો વધુ જટિલ સ્વરૂપે ફરી વળે છે. આથી જ્યાં સુધી લોકો સંસ્થાના ઉદ્દેશ્ય, દ્રષ્ટિ અને મૂલ્યો અંગે સ્પષ્ટતા તથા પ્રતિબદ્ધતા ના કેળવી દે ત્યાં સુધી સમય વ્યવસ્થાપનની કોઈપણ તાલીમની તેમની અંગત જિંદગીને બાદ કરતાં કોઈ લાંબા ગાળાની અસર થશે નહીં. ચાર્લ્સ હ્યુમેને એક વખત કહ્યું હતું તેમ, બહુ મહત્ત્વના કામ આજે અથવા તો આ સપ્તાહમાં પણ ભાગ્યે જ થાય છે, પરંતુ તાકીદનું કામ તત્ક્ષણ કરવું જ પડે છે. આ પ્રકારના કામો તાકીદે પૂર્ણ કરવાની જરૂરિયાતો ટાળી ના શકાય તેવી અને બહુ મહત્ત્વની બને છે અને તે આપણી તમામ ઉર્જાનું ભક્ષણ કરી જાય છે. પરંતુ સમય જતાં તે કામોનું ક્ષેત્રામનું મહત્ત્વ ઓસરી જાય છે અને એ કામો ખાતર આપણે બીજા કેવા અગત્યના કામો પડતા મૂકી દીધા હતા તેનો આપણને અહેસાસ થાય છે. આપણને ખ્યાલ આવે છે આપણને ઉતાવળની જો હુકમીના ગુલામ બની ગયા છીએ. 3. રૂપાંતર. ઔદ્યોગિક યુગનો અભિગમ નોકરીઓની શરતોનું વર્ણન આપી દેવાનો છે. જ્ઞાન કર્મચારી યુગમાં તમે લોકોને તેમના કામને, તેમના અંતરના અવાજને કે તેમની ક્ષમતાઓ અને સંભાવનાઓ, પ્રતિભાવો અને તીવ્ર લગ્ન સાથે એકરૂપ કરવામાં અને તેમના કામને સંસ્થા કે તેમના ઉચ્ચ અગ્રતા ધરાવતા ધ્યેયોને પૂર્ણ કરવા પર જ કેન્દ્રિત રહે તેમાં મદદ કરે છે. 4. સક્ષમ બનાવવા. ઘણી બધી રીતે સક્ષમ બનાવવા એ દૂર કરવામાં સૌથી અઘરી હોય એવી અમલની ખામી છે. તેનું કારણ એ છે કે તેમાં આપણે અત્યાર સુધી જેની ચર્ચા કરી તે તમામ કાર્ય પ્રણાલી અને કાર્ય સંસ્કૃતિને લગતા અવરોધો તથા નકામા બની ગયેલા માળખાને દૂર કરવાની જરૂર પડે છે. આ માળખા તથા તંત્ર પ્રણાલીઓ કાર્યક્ષમ બનાવવી કે પછી નિષ્ક્રિય બનાવવાની પ્રક્રિયા, ભરતી, પસંદગી, તાલીમ અને વિકાસ, વળતર, સંવાદ, માહિતી એ તમામ એ બાબતો છે જેનાથી લોકો પોતાની કાર્ય જિંદગીમાં સલામતી અને અનુમાન શક્ય હોય તેવા ભાવિનો અંદાજ મેળવી શકે છે. જ્યાં સુધી વ્યૂહાત્મક નિર્ણય પ્રક્રિયામાં અને ખાસ કરીને મૂલ્યો તથા નજર સામે રાખવાની અગ્રતાઓની બાબતમાં સાચૂકની સામેલગીરી ના હોય ત્યાં સુધી તમે પ્રગાઢ રીતે જોડાયેલા માળખા અને તંત્ર પ્રણાલીઓ સાથે એકરૂપ હોય તેવા ભાવનાત્મક જોડાણ, વિશ્વાસ અને આંતરિક પ્રેરણા હાંસલ કરી શકશો નહીં. ઔદ્યોગિક યુગમાં લોકો ખર્ચ અને કોઈ સાધન જેવી ચીજ વસ્તુ ગણવામાં આવે છે, જ્યારે ટેકનોલોજી એ રોકાણ ગણવામાં આવે છે. ફરીથી આ વિશે વિચારો. લોકો એક ખર્ચ અને ચીજ વસ્તુઓ એક રોકાણ. આ તો તદ્દન તળિયાના સ્તરની માહિતી વ્યવસ્થા છે. તેમાં લોકોનું લોહી જ વહે છે.
જ્ઞાન કર્મચારી યુગમાં 8મી આદતના અભિગમ સાથે લોકોને એક બહુ શક્તિશાળી રીતે જોઈ શકાય તેવા ફરજિયાત અને તટક્ષની માહિતી આપતા સ્કોર બોર્ડ બનાવવામાં સામેલ કરી શકાય છે. પરિણામ અને ક્ષમતા બંને બાબતો પરનું આ સ્કોરબોર્ડ ચાવીરૂપ ધ્યેયને પરિપૂર્ણ કરી શકે તે માટે તંત્ર પ્રણાલીઓ અને માળખા કેવા એકરૂપ છે તે દર્શાવે છે. 5. સાપૂજ્ય. ઔદ્યોગિક યુગના અભિગમને બહુ સારામાં સારી રીતો તો સમાધાનકારી કહી શકાય અને અત્યંત ખરાબ રીત કહીએ તો જીત હાર કે હાર જીતનો અભિગમ કહી શકાય. જ્ઞાન કર્મચારી યુગમાં સાપૂજ્ય ત્રીજો વિકલ્પ સર્જાય તે શક્ય બનાવે છે. તે 8મી આદત પ્રકારનો સંવાદ છે જેમાં લોકોના અવાજને ઓળખી કાઢવામાં આવે છે અને તેમને સંસ્થાના અવાજ સાથે એકરૂપ કરવામાં આવે છે જેથી વિવિધ ટીમ તથા વિભાગોના અવાજો વચ્ચે સંવાદિતતા સાધી શકાય. 6. કાર્ય જવાબદારી. ઇનામની લાલચ તથા સજા તથા સેન્ડવિચ ટેકનિક પ્રકારની કામગીરી મૂલ્યાંકન જેવી ઔદ્યોગિક યુગની કાર્યપ્રણાલીનું સ્થાન દરેક વ્યક્તિ સમજી શકે તેવી ઉચ્ચ અગ્રતા ધરાવતા ધ્યેયો વિશેની માહિતીની મુક્ત આપને તથા દ્વિપક્ષી કાર્ય જવાબદારી લે છે. તે લગભગ કોઈ ફૂટબોલ સ્ટેડિયમ જેવું હોય છે જ્યાં વિશાળ સ્કોરબોર્ડ પર દર્શાવેલી માહિતીને કારણે તેટલા વિસ્તારમાં હાજર તમામ લોકોને ત્યાં ખરેખર શું ચાલી રહ્યું છે તેનો ખ્યાલ આપે છે. સ્વીટ સ્પોટ. સર્વોચ્ચ ઇચ્છિત મુકામ. આપણે આ બધી બાબતોને એકસાથે જોડીએ. આ પુસ્તકની શરૂઆતમાં મેં એવા વિચારોને રજૂ કર્યા કે દરેક વ્યક્તિ પોતાની જિંદગીમાં બેમાંથી એક માર્ગ પસંદ કરે છે. એક માર્ગ એવો છે જેના પર બહુ બધા લોકો પ્રવાસ કરી ચૂક્યા હોય છે પરંતુ તે વામણાપણા કે સાધારણ જિંદગી તરફ દોડી જાય છે, જ્યારે બીજો માર્ગ મહાનતા તરફ દોડી જાય છે. આપણે એ પણ જોયું કે વામણાપણા તરફ દોરી જતો માર્ગ કેવી રીતે માનવીય સંભાવનાઓને રૂંધે છે, જ્યારે મહાનતા તરફ દોરી જનારો માર્ગ કેવી રીતે માનવીય સંભાવનાઓને પારખીને છૂટો દોર આપે છે. 8મી આદત એ મહાનતા તરફનો માર્ગ છે અને આ મહાનતા પોતાના અંતરના અવાજ શોધવામાં તથા અન્યોને પણ તેમના અંતરનો અવાજ શોધવાની પ્રેરણા આપવામાં રહેલી છે. આપણે એકસાથે તે પણ જોયું કે મહાનતા 3 પ્રકારની હોઈ શકે છે: વ્યક્તિગત મહાનતા, નેતૃત્વની મહાનતા અને સંસ્થાકીય મહાનતા. આપણે જ્યારે આપણને જન્મ સાથે મળેલી 3 ભેટો પસંદગી, સિદ્ધાંતો અને માનવીય બુદ્ધિઓ સંવેદનાઓની સાથે શોધી કાઢીએ છીએ ત્યારે વ્યક્તિગત મહાનતા પ્રાપ્ત થાય છે. આપણે જ્યારે આ ભેટો તથા બુદ્ધિ સંવેદનાઓને કેળવીએ છીએ ત્યારે આપણે દ્રષ્ટિ, શિસ્ત અને તીવ્ર લગન ધરાવતા તથા આત્માથી દોરવતા તેમજ એકસાથે સહિયાળા અને દયાળુ બંને એવા એક મહાન ચરિત્રને કેળવીએ છીએ. આ પ્રકારનું મહાન ચરિત્ર એવા ભવ્ય પ્રદાન કરે છે જેનાથી સમગ્ર માનવજાતની સેવા થાય છે. એટલું જ નહીં પરંતુ તે એકાત્મતા સુધી પહોંચે છે અને તેના પર જ લક્ષિત રહે છે. આવા ચરિત્રને હું પ્રાથમિક મહાનતા ગણું છું, જ્યારે ગૌણ મહાનતામાં આ બધી બાબતોને પ્રતિભા, પ્રતિષ્ઠા, આદર, સંપત્તિ અને કદર તરીકે સમાવેશ કરવામાં આવે છે. નેતૃત્વની મહાનતા એવા લોકો દ્વારા હાંસલ કરવામાં આવે છે જેઓ પોતાના પદ કે સ્થિતિને દરકાર વિના અન્યોને તેમના અંતરનો અવાજ શોધવાની પ્રેરણા આપે છે. નેતૃત્વની 4 ભૂમિકાઓ પ્રમાણે વર્તન કરીને તેને હાંસલ કરી શકાય છે. કોઈ સંસ્થા જ્યારે તેમની નેતૃત્વની ભૂમિકા અને કાર્યો, ઉદ્દેશ, મૂલ્યો અને દ્રષ્ટિ સહિતને સંસ્થામાં અમલમાં તેના ચાલક બળ કે સિદ્ધાંતો, સ્પષ્ટતા, પ્રતિબદ્ધતા, રૂપાંતર, સક્ષમ બનવું, સાપૂજ્ય અને જવાબદારીમાં રૂપાંતરિત કરી દેવા કે ઢાળી દેવાના આખરી પડકારને જીને છે ત્યારે સંસ્થાકીય મહાનતા પ્રાપ્ત થાય છે. આ ચાલક બળો કોઈ પણ સંસ્થા માટેના વૈશ્વિક સમયને અતિક્રમી જતા સ્વયં સ્પષ્ટ સિદ્ધાંતો છે. આ પછીની આકૃતિ વ્યક્તિગત મહાનતા, નેતૃત્વની મહાનતા તથા સંસ્થાકીય મહાનતા વચ્ચેના સંબંધોને સંક્ષેપમાં વર્ણવી આપે છે. જે સંસ્થા આ ત્રણેય પ્રકારની મહાનતા દ્વારા સંચાલિત હોય અને દોરવણી પામી હોય તે જેને તમે સર્વોચ્ચ ઇચ્છિત મુકામ કહી શકો ત્યાં સુધી પહોંચી જાય છે. આ મુકામ એવી જગ્યાએ છે જ્યાં તમામ 3 વર્તુળના એકમેકની સાથે જોડાય છે.
આ એ મુકામ છે જ્યાં શક્તિ અને સંભાવનાની સૌથી મહાન અભિવ્યક્તિ જોવા મળે છે. તમે જ્યારે ટેનિસ રમતી વખતે કે પછી ગોલ્ફ ક્લબમાં બોલને મારતી વખતે રેકેટના એ સ્વીટ સ્પોટ્સને હિટ કરો છો ત્યારે તમને ખ્યાલ આવે છે કે તમે ત્યાં હિટ કર્યું છે. તે બહુ આનંદદાયક ક્ષણ હોય છે. એ આનંદ વારે વારે અનુભવાય છે. એ બહુ સારું થયાનું લાગે છે. દર વખત કરતાં વધુ પ્રયાસ વિના એ મુકામ પર હિટ થયાનો અહેસાસ જ નવું જોમ રેડી દે છે અને બોલને પહેલાં કરતાં પણ વધારે ને વધારે ઝડપથી અને વધુ દૂર ફટકારવામાં આવે છે. જ્યારે તમે એક વ્યક્તિ, ટીમ કે સંસ્થા તરીકે તમારા અંતરના અવાજને પારખી લો છો ત્યારે જે પ્રગટે છે એ શક્તિનો જરા જુદી રીતે ઉલ્લેખ છે. અમનની 4 શિસ્ત ફોર DX. એવી 4 શિસ્ત છે જેને જો સતત વ્યવહારમાં મૂકવામાં આવે તો તે આ અમનની ખામીઓને નાબૂદ કરી શકે છે અને ઉચ્ચ અગ્રતાઓને પર ધ્યાન કેન્દ્રિત કરવાની તથા તેના પર કામ કરવાની ટીમ તથા સંસ્થાની ક્ષમતાઓને બહુ મોટા પાયે સુધારે છે. અમે તેને અમનની 4 શિસ્ત ફોર ડિસિપ્લિન ઓફ એક્ઝિક્યુશન ફોર DX કહીએ છીએ. જો કે અમન પર અસર કરતા હોય તેવા બીજા દર્જનબંધ પરિબળો છે. જો કે આમાં સંશોધનો એવું સૂચવે છે કે આ 4 શિસ્ત 20% એવી કામગીરીઓને આવરી લે છે જે 80% જેટલા પરિણામો સર્જે છે. તેનું કારણ એ છે કે આ 4 શિસ્ત 4 અગ્રતાઓ પર શ્રેષ્ઠ રીતે સતત કામ કરતા રહેવાની લગતી છે. તમે જોશો કે આ 4 શિસ્ત મહાનતાના 3 ક્ષેત્રો સાથે સતત જોડાયેલી છે અને તેની અંદર તથા બહાર તરફ તેનો પ્રવાહ ચાલતો રહે છે. તે સ્વીટ સ્પોટ્સ છે. એ જ સંપર્ક બિંદુ છે જે શક્તિઓના સ્ત્રોતને વહેતો કરે છે. તે જ છે હવે પછીના પગલાંનો સમૂહ. કાર્ય હાથ ધરી શકાય તેવો એક સપાટીનું બિંદુ જ્યાં રબર રોડને સ્પર્શે છે. એકદમ તીવ્ર રીતે કેન્દ્રિત થયેલી કાર્ય પ્રણાલીઓને એ મુકામ જે ટીમ અને સંસ્થાને સતત પરિણામો હાંસલ કરવા માટે સક્ષમ બનાવે છે. આ 4 શિસ્ત ફોર DXનો સંક્ષેપ નીચે આપેલો છે. શિસ્ત 1. અતિ અગત્યનું હોય તેના પર જ ધ્યાન. કોઈ સંસ્થામાં ધ્યાન કેન્દ્રિત કરવા અંગે એક ચાવીરૂપ સિદ્ધાંત છે જે ઘણા લોકો સમજી શકતા નથી. લોકો જન્મજાત રીતે એક સમયે એક જ બાબત પર અને તેમાં પણ બહુ ઓછા શ્રેષ્ઠ રીતે ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. માની લો કે તમે કોઈ ધ્યેયને શ્રેષ્ઠ રીતે પાર પાડી શકો તેવી 80 તકો છે. તે પ્રથમ ધ્યેયમાં એક બીજું ધ્યેય ઉમેરો અને સંશોધનો દર્શાવે છે કે હવે તમે બંને ધ્યેયો હાંસલ કરી શકો તેવી શક્યતા ઘટીને 64% થઈ જાય. તમે ધ્યેયો ઉમેરતા રહો અને તેમ તેમ તેને હાંસલ કરવાની શક્યતાઓમાં તીવ્ર ઘટાડો થતો જશે. દાખલા તરીકે એકસાથે 5 ધ્યેય નક્કી કરો અને તમારી તે તમામને શ્રેષ્ઠ રીતે હાંસલ કરવાની શક્યતા ઘટીને 33% થઈ ગઈ હશે. આથી જ બહુ ઓછા ધ્યેયો પર જ એકદમ ખંતપૂર્વક અને અચૂક રીતે ધ્યાન કેન્દ્રિત કરવાનું ખૂબ અગત્યનું છે. કેટલાક હેતુઓ અન્ય કરતાં વધારે અગત્યના હોય છે. તેનામાં કેટલાક સામાન્ય અગત્યના અને અતિશય અગત્યના છે. તે બે વચ્ચે ફરક તારવવા આપણે શીખવું જ જોઈએ. અતિશય અગત્યના ધ્યેયોની આનુષંગિક અસરો બહુ ગંભીર હોય છે. આ ધ્યેયો હાંસલ કરવામાં નિષ્ફળતા મળે તો અન્ય તમામ સિદ્ધાંતોને એકંદરે નકામી બનાવી દે છે. એર ટ્રાફિક કંટ્રોલની સ્થિતિ વિશે વિચારો. કોઈ પણ ક્ષેત્ર અસંખ્ય વિમાનો અવકાશમાં ઉડતા હોય છે અને તેમાંના બધા જ અગત્યના હોય છે અને તેમાં પણ જો કોઈ વિમાનમાં હોય તો ખાસ. પરંતુ કંટ્રોલ તે બધા વિમાનો પર એક સરખા ધ્યાન આપી શકતા નથી. તેનું કામ એ જોવાનું છે કે દરેક વિમાન તેની નિયત સમયે ઉતરાણ કરી શકે અને આ કામમાં કોઈ પણ ચૂક ન રહેવી જોઈએ. દરેક સંસ્થા પણ આવી જ સ્થિતિમાં હોય છે. ભાગ્યે જ કોઈ સંસ્થાને તેનું ધ્યાન વહેંચાઈ જાય તે પરવડતું હોય છે. કેટલાક ધ્યેયો સમયસર સાકાર થવા જ જોઈએ. તો કયા ધ્યેયો અતિશય અગત્યના છે અને તે આપના વ્યૂહાત્મક આયોજનમાં અમલમાં આપણને કઈ રીતે મદદ કરશે તે કેવી રીતે જાણવું? ક્યારેક તે તત્ક્ષણ જ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે, પણ કેટલીક વાર તે માટે વિશ્લેષણ કરવું જ પડે છે.
મહત્વ દર્શાવતી સ્ક્રીન બહુ મૂલ્યવાન વ્યૂહાત્મક આયોજન માટેનું સાધન છે. આ સ્ક્રીનને તમે આર્થિક, વ્યૂહાત્મક અને હિતધારકોની સ્ક્રીન સાથે ચલાવીને તમારા ધ્યેયોની અગ્રતા નક્કી કરી શકો છો. અન્ય શબ્દોમાં કહીએ તો તે તમને એવું તારવવામાં મદદ કરશે કે આમાંના કયા ધ્યેયો એવા છે જે આર્થિક રીતે, વ્યૂહાત્મક રીતે અને હિતધારકના લાભોની રીતે મહત્તમ ફાયદો કરાવી શકે તેમ છે. તમે તમારા ટોચના ધ્યેયો નક્કી કરવા માટે મહત્તમ દર્શાવતી સ્ક્રીનનો ઉપયોગ કરવા ઈચ્છો તેવું બની શકે. આ સવિશેષ પગલાં લેતી વખતનું માર્ગદર્શન છે. હિતધારકોની સ્ક્રીન. તમારા હિતધારકોની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે સૌથી અગત્યની કઈ બાબતો હાથ ધરવી જોઈએ? ગ્રાહકો, કર્મચારીઓ, સપ્લાયર્સ, રોકાણકારો તથા અન્ય સૌ આ ધ્યેયોમાં હિત સંબંધ ધરાવે છે. એ વિચારો કે સંભવિત ધ્યેયો કઈ રીતે ગ્રાહક વફાદારી વધારશે. તમારા કર્મચારીઓમાં તીવ્ર લગ્ન અને ઉર્જા ઉત્પન્ન થશે. સપ્લાયર્સ, વેન્ડર્સ, વેપાર ભાગીદાર અને રોકાણકાર પર અનુકૂળ અસરો સર્જશે. વ્યૂહાત્મક સ્ક્રીન. વિચાર કરો કે સંભવિત ધ્યેયો કઈ રીતે સંસ્થાની વ્યૂહાત્મકતાને અસર કરશે, વ્યૂહરચનાને અસર કરશે. વિચારો કે આ ધ્યેયો એટલું કરશે કે નહીં. સંસ્થાના ઉદ્દેશ્ય કે હેતુને સીધી સહાય કરશે. મુખ્ય ક્ષમતાઓમાં ફાયદો મેળવશે. બજાર તાકાતમાં વધારો કરશે. સ્પર્ધાત્મક લાભ વધારશે. તમારી જાતને પૂછો, આપણી વ્યૂહરચનાને આગળ વધારવા માટે આપણે સૌથી અગત્યનું હોય એવું કયું કામ કરી શકીએ? આર્થિક સ્ક્રીન. અતિશય અગત્યના હોય તેવા ધ્યેયો સંસ્થાની એકંદર આર્થિક સ્થિતિમાં સીધી અથવા તો આડકતરી રીતે પ્રદાન કરતા જ હોવા જોઈએ. તમારી જાતને પૂછો, તમારા તમામ સંભવિત ધ્યેયોમાં કયા ધ્યેયો એવા છે જે સૌથી નોંધપાત્ર આર્થિક વળતરવાળી આપે તેમ છે? આવકમાં વૃદ્ધિ, ખર્ચમાં ઘટાડો, મૂડી પ્રવાહિતતામાં વધારો, નફાકારકતા. બિન નફાકારક સંસ્થામાં પણ તેમની આર્થિક બાબતો સૌથી અગત્યની છે, કારણ કે કોઈપણ સંસ્થાને ટકી રહેવા માટે આર્થિક મૂડી પ્રવાહની અનિવાર્યપણે જરૂર હોય છે. હિતધારક, વ્યૂહાત્મક અને આર્થિક સ્ક્રીનમાંથી તમામ ધ્યેયોને ચકાસણી કરતા દરેક ધ્યેયના કેમ ની પાછળ રહેલા શા માટેનો સ્પષ્ટ ખ્યાલ આવે છે. મારા અંદાજ પ્રમાણે એક વ્યૂહાત્મક આયોજનને જ્યાં સુધી 2 કે 3 ટોચની અગ્રતાઓ અથવા તો અતિશય અગત્યના ધ્યેયોમાં વેચી ના દેવાય ત્યાં સુધી તે હંમેશા એકદમ અસ્પષ્ટ અને ભારેખમ જ રહેશે. સંસ્થાના તમામ સ્તરના હિતધારકોને આ મહત્વના ધ્યેયોને ઓળખી કાઢવામાં સામેલ કરવા જોઈએ, જેથી તેમને દરેક ધ્યેયની અને તેની પાછળની તર્કની પૂર્ણ માહિતી હોય. શ્રેષ્ઠ પરિણામો મેળવવા માટે તમારે અતિશય અગત્યના હોય તેવા ધ્યેયો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ અને સાધારણ રીતે અગત્યના હોય તેવા ધ્યેયોને બાજુ પર મૂકી દેવા જોઈએ. માણસો જન્મજાત રીતે જ એક સમયે એક જ ચીજ શ્રેષ્ઠ રીતે કરી શકે તેમ હોવાથી અથવા તો અપવાદરૂપ રીતે બહુ થોડીક આપણે આપણા ધ્યાનને એકદમ સીમિત કરવાનું શીખવું જ જોઈએ. વાસ્તવિકતા એ છે કે આપણામાંના મોટાભાગના લોકો એક સાથે અનેક ચીજો કરવાનો પ્રયાસ કરતા હોય છે. આપણને એર કંટ્રોલની જેમ એક સમયે એક જ વિમાનના ઉતરાણ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. આથી ઘણી બધી ચીજો સાધારણ રીતે કરો તેના કરતાં એક જ ચીજ શ્રેષ્ઠતા સાથે કરવી જોઈએ. આ શિસ્તને વ્યવહારમાં અમલી બનાવવા માટે તમારે તમારી ટીમના 2 અથવા તો 3 અતિશય અગત્યના ધ્યેયોને અલગ ઓળખી કાઢવા જોઈએ અને તેને બહુ કાળજીપૂર્વક રીતે સંસ્થાની ટોચની અગ્રતાઓ સાથે એકરૂપતા પ્રદાન કરવી જોઈએ. ફિલ્મ. ઇટ્સ નોટ જસ્ટ ઇમ્પોર્ટન્ટ, ઇટ્સ વાઇડલી ઇમ્પોર્ટન્ટ. બહુ ઓછા પણ અગત્યના ધ્યેયો પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂરિયાત ભારપૂર્વક રીતે સમજવા માટે હું ઈચ્છીશ કે તમે સૌ આ નાનકડી ફિલ્મ ઇટ્સ નોટ જસ્ટ ઇમ્પોર્ટન્ટ, ઇટ્સ વાઇડલી ઇમ્પોર્ટન્ટ નિહાળો. આ ફિલ્મ કોઈ અભિનેતાઓનો નહીં પરંતુ આપણા સાચુકના ક્લાયન્ટના જ
અમે લીધેલા ઇન્ટરવ્યૂઝ પર આધારિત છે. તેમાં મોટાભાગની સંસ્થાઓમાં કેવી રીતે ધ્યેયોની સ્પષ્ટતાનો અને એકરૂપતાનો અભાવ પ્રવર્તે છે તે દર્શાવે છે. તે હાસ્ય પ્રેરક છે, પરંતુ મોટાભાગની સંસ્થાઓ જેનો સામનો કરે તેવા ધ્યાન અને અમલના પ્રશ્નને બહુ સૂચક રીતે દર્શાવે છે. www.the8habit.com/offer પર જઈને ફિલ્મ્સની યાદીમાંથી આ ફિલ્મ્સ પસંદ કરો અને તે નિહાળીને નક્કી કરો કે તમે જે સંસ્થામાં કામ કરો છો તેના એક અંશ પણ તેમાં જોવા મળે છે કે નહીં. શિસ્ત 2. એક અનિવાર્ય સ્કોરબોર્ડની રચના કરવી. એક સ્કોરબોર્ડ એક સિદ્ધાંતનો મહત્તમ લાભ ફાયદો કરાવે છે. જ્યારે સ્કોર નોંધતો હોય ત્યારે લોકો જુદી રીતે કામ કરે છે. તમે જેમ સ્કોર ના રાખવામાં આવતો હોય તેવી બાસ્કેટબોલ, હોકી, ફૂટબોલ કે એવી કોઈપણ રમત શેરીમાં રમાતી હોય ત્યારે નિહાળી છે. ત્યારે ખેલાડીઓ મન ફાવે તેમ રમે છે. ક્યારેક કોઈ હળવી મજાકમાં તે રમત અટકી જાય છે અને રમત પર બહુ ખાસ ધ્યાન હોતું નથી. પરંતુ જ્યારે તેઓ સ્કોર નોંધવાની શરૂઆત કરે છે ત્યારે આખી રમત જ બદલાઈ જાય છે. તેઓ હવે વધુ ગંભીરતા સાથે રમે છે. ભીડ જામે છે. રમતમાં સુધારો થાય છે. ખેલાડીઓ દરેક નવા પડકારને ઝડપભેર સ્વીકારે છે. રમતની ઝડપ અને જુસ્સો નાટ્યાત્મક રીતે વધી જાય છે. આવું જ કોઈ કાર્યની બાબતમાં પણ બને છે. જ્યાં સુધી સફળતાનું એકદમ સ્પષ્ટ માપ ન હોય ત્યાં સુધી લોકોને ખરેખર શું છે તેની ખાતરી હોતી નથી. કોઈ માપ વિના એક જ ધ્યેયને 100 લોકો 100 રીતે સમજે તેવું પણ બની શકે છે. તેના પરિણામે ટીમના સભ્યો મૂળ ધ્યેયની ફંટાઈ જાય છે અને ઓછી મહત્ત્વની હોય પરંતુ તાકીદે આવી પડી હોય તેવી કામગીરી કરવામાં જ રોકાયેલા રહે તેવું બની શકે છે. તેઓ એક અચોક્કસ ગતિએ કામ કરે છે. તેમને પ્રેરિત કરવા પડે છે. આથી જ તમારા વ્યૂહાત્મક આયોજન અને મહત્ત્વના ધ્યેયો માટે એક ફરજિયાત, દૃશ્યમાન અને સરળતાથી જોઈ તપાસી શકાય તેવું સ્કોરબોર્ડ હોય એ બહુ અગત્યનું છે. મોટાભાગના કાર્ય જૂથો સફળતાનું ચોક્કસ માપ ધરાવતા હોતા નથી કે તેઓ તેમની મહત્ત્વની અગ્રતાઓની બાબતમાં કેવું કામ કરી રહ્યા છે તે તપાસવાનો તેમની પાસે કોઈ ઉપાય હોતો નથી. અમારા XQ અભ્યાસ મુજબ માત્ર 3માંથી એક જ કર્મચારી ચાવીરૂપ ધ્યેયો હાંસલ કરવામાં તેમની પ્રગતિ કે સફળતા માપવા માટે સ્પષ્ટ અને ચોક્કસ માપનો ઉલ્લેખ કરી શકતા હોય અને 10માંથી માત્ર 3 જ માને છે કે ઇનામ અથવા તો આનુષંગિક પરિણામોને માપી શકાય તેવા ધ્યેયોની બાબતમાં દેખાવ સાથે કોઈ સંબંધ છે. દેખીતી રીતે જ બહુ ઓછા કર્મચારીઓ ચોકસાઈથી અમલ કરી શકે તેવા પ્રતિભાવો તેમને મળે તેવી વ્યવસ્થા ધરાવતા હતા. સ્કોરબોર્ડના પ્રચંડ પ્રેરક બળના વિશે વિચારો. તે વાસ્તવિકતાનું નકારી ન શકાય તેવું ચિત્ર છે. વ્યૂહાત્મક સફળતા તેને આભારી છે. યોજનામાં તેનો સ્વીકાર કરવો જ જોઈએ. સમયપત્રક તેની સાથે અનુકૂલન સાધતું હોવું જોઈએ. તમે જ્યાં સુધી સ્કોરને જોઈ ના શકો ત્યાં સુધી તમારી વ્યૂહરચના અને આયોજનનો માત્ર અમૂર્ત જ રહે છે. આથી તમારે એક અનિવાર્ય સ્કોરબોર્ડ સર્જવું જ જોઈએ અને સતત તેને અદ્યતન કરતા રહેવું જોઈએ. આ કામગીરીમાં અન્ય કરતાં આગળ રહેવાની બાબતમાં માર્ગ દર્શાવતો અને એકરૂપતા સાધવી એ બંને છે. એક અનિવાર્ય સ્કોરબોર્ડની રચના કેવી રીતે કરવી? સામેલગીરી અને સાપૂજ્ય દ્વારા 7મી ટેવનો આદર્શ દર્શાવીને તમારી ટીમ અથવા તો સંસ્થાના ધ્યેયોના ચાવીરૂપ પગલાઓને ઓળખીને તથા તેની દૃશ્યમાન રજૂઆત દ્વારા સ્કોરબોર્ડમાં 3 બાબતો સંપૂર્ણ રીતે સ્પષ્ટ જ જોઈએ. શેમાંથી, શા માટે અને ક્યારે. 1. તમારી ટીમ જે હાંસલ કરવા જ જોઈએ તેવા અતિશય અગત્યના ધ્યેયો અથવા તો ટોચની અગ્રિમતાઓની યાદી બનાવો. 2. દરેક ધ્યેય માટે એક સ્કોરબોર્ડ તૈયાર કરો. તેમના નીચેની બાબતો સમાવેશ કરો. વર્તમાન પરિણામ, અત્યારે આપણે ક્યાં છીએ તે. જે પરિણામનું લક્ષ્ય હોય આપણે ક્યાં હોવા જોઈએ અને સમય મર્યાદા ક્યાં સુધી. સ્કોરબોર્ડ કદાચ એક બાર ગ્રાફ અને થ્રેડ લાઇન, એક પાઇપ ચાર્ટ અથવા તો
ગેન્ટ ચાર્ટના સ્વરૂપમાં હોઈ શકે, અથવા તો તે એક થર્મોમીટર અથવા તો સ્પીડોમીટર અથવા તો એક સ્કેલ જેવું હોઈ શકે. તમે ગમે તે નક્કી કરો, પણ તે દૃશ્યમાન, ગતિશીલ અને જોઈ તપાસી શકાય તેવું બનાવો. એ પણ યાદ રાખો કે હંમેશા સાધ્ય પહેલથી જ સાધનમાં સામેલ હોય છે. આથી તમે સ્કોરબોર્ડમાં સિદ્ધાંતિક કેન્દ્રિત મૂલ્યો અંગેના પગલાં પણ સમાવી શકો. 3. સ્કોરબોર્ડ રજૂ કરો અને લોકોને અનુકૂળ હોય એ રીતે દરરોજ અથવા તો દર સપ્તાહે તેની સમીક્ષા કરવા જણાવો. તે અંગે મળો, તેના વિશે વિચાર કરો અને જે મુદ્દો ઊભો થાય તેનો નિકાલ કરો. ટીમનો દરેક સભ્ય સ્કોરબોર્ડ જોઈ શકવો જોઈએ અને તેને દર ક્ષણે, દરરોજ કે પછી દર સપ્તાહે બદલાતું નિહાળી શકવો જોઈએ. તેઓ સતત તેની ચર્ચા પણ કરતા રહેવા જોઈએ. તેમને તેના પરથી પોતાનું ધ્યાન ક્યારેય ખસેડવું ના જોઈએ. અનિવાર્ય સ્કોરબોર્ડ શેરી રમતોમાં પણ સ્કોર જાળવવાની અસર સર્જી શકે છે. અચાનક જ સમગ્ર માહોલ અને જુસ્સો બદલાઈ જાય છે. લોકો વધુ ઝડપથી કામ કરવા માંડે છે. વાતચીતનો સ્વર બદલાઈ જાય છે. લોકો નવા મુદ્દાઓને તરત જ અપનાવે છે અને તમે વધુ ચોક્કસ રીતે અને વધુ ઝડપે ધ્યેય હાંસલ કરો છો. શિસ્ત ટોન. બહુ ઉચ્ચ સ્તરના ધ્યેયોનું ચોક્કસ અમલમાં રૂપાંતર કરવું. નવું ધ્યેય કે વ્યૂહ નક્કી કરવા એ એક બાબત છે, પરંતુ તે ધ્યેયને કાર્યમાં પરિવર્તિત કરવું કે પછી સૌથી નીચા ગ્રાહક સાથે સીધા સંપર્કની હરોળ સહિતના તમામ સ્તરે તેને નવા વર્તન અને પ્રવૃત્તિઓમાં વિભાજિત કરવું એ જુદી બાબત છે. દર્શાવાયેલી વ્યૂહરચના અને વાસ્તવિક વ્યૂહરચના બહુ મોટો તફાવત છે. દર્શાવેલી વ્યૂહરચના એટલે લોકોને જે કહેવામાં આવે છે તે, અને વાસ્તવિક વ્યૂહરચના એટલે લોકો દરરોજ જેનો અમલ કરે છે તે. તમે જે અત્યાર સુધીમાં ક્યારેય હાંસલ ના કર્યા હોય તેવા ધ્યેયો હાંસલ કરવા હોય તો એવું જ કામ કરવાનું શરૂ કરવું પડે જે તમે અત્યાર સુધીમાં ક્યારેય ના કર્યું હોય. નેતાઓને એ ખ્યાલ હોય છે કે ધ્યેયો કયા છે. તેનો મતલબ એ નથી કે સૌથી નીચી હરોળ જ્યાં ખરેખર કામ થાય છે ત્યાં કાર્ય કરતા લોકોને પણ શું કરવાનું છે તેની ખબર હોય જ. જ્યાં સુધી ટીમના દરેક સભ્યને ધ્યેય હાંસલ કરવામાં તેમની પાસેથી શું કામગીરી અપેક્ષિત છે તેનો ચોક્કસ ખ્યાલ ના હોય ત્યાં સુધી ધ્યેયો ક્યારેય હાંસલ થઈ શકતા નથી. છેલ્લા વિશ્લેષણમાં તો આ સૌથી મોખરાની નીચી હરોળના કર્મચારીઓ જ કંપનીના લઘુત્તમ પરિણામ નક્કી કરતા હોય છે. તેઓ સર્જનાત્મક જ્ઞાન કર્મચારીઓ હોય છે. યાદ રાખો કે નેતૃત્વ એ કોઈ હોદ્દો નથી, પરંતુ પસંદગી છે અને સંસ્થાના તમામ સ્તરે, તમામ જગ્યાએ તેને વહેંચણી કરી શકાય છે. એ પણ યાદ રાખવું જોઈએ કે તમે લોકોને પરિણામ માટે જવાબદાર ના ઠરવી શકો જો તમે તેમની કાર્ય પદ્ધતિ પર દેખરેખ ધરાવતા હોવ. તેવા સંજોગોમાં તમે જ પરિણામો માટે જવાબદાર બનો છો અને માનવીય નિર્ણય, સર્જનાત્મકતા અને જવાબદારીનું સ્થાન નિયમો લઈ લે છે. આ શિસ્તનો વ્યવહારમાં અમલ કરવા માટે તમારી ટીમે સર્જનાત્મક બનવું જ પડે. તમારા ધ્યેયોને હાંસલ કરવા માટે જરૂરી નવી અને વધારે સારી વર્તન પ્રણાલીઓ ઓળખવી પડે તથા પછી તેને સંસ્થાના તમામ સ્તરે દૈનિક અને સાપ્તાહિક કામગીરીઓને રૂપાંતરિત કરવી પડે. આ સવિશેષ કાર્યવાહી માટેનું સત્તાનું હસ્તાંતરણ છે. શિસ્ત 4. દર વખતે પરસ્પર દરેકની કાર્ય જવાબદારી નક્કી કરો. સૌથી અસરકારક ટીમના લોકો દર મહિને, દર સપ્તાહે અથવા તો દરરોજ પણ મળતા હોય છે અને તેમની પ્રતિબદ્ધતાનો હિસાબ મેળવે છે, સ્કોરબોર્ડ તપાસે છે, પ્રશ્નોનો નિકાલ લાવે છે અને એકબીજાને કેવી રીતે સહાય કરવી તેનો નિર્ણય કરે છે. જ્યાં સુધી ટીમનો દરેક સભ્ય દર વખતે એકબીજાની કાર્ય જવાબદારી નક્કી ના કરે ત્યાં સુધી આ આખી પ્રક્રિયા શરૂ થવાની સાથે જ નકામી બની જતી હોય છે. ન્યૂયોર્ક શહેરને નવા રંગરૂપ આપવા માટેનું શ્રેય મેળવનાર મેયર રુડોલ્ફ ગિલિયાની તેમના સાથે નિયમિત રીતે મોર્નિંગ મિટિંગો યોજતા. આવી મિટિંગો યોજવા પાછળનો હેતુ રોજે રોજના મહત્ત્વના ધ્યેયો પર પ્રગતિનો હિસાબ લેવાનો હતો. એક સપ્તાહ કરતાં પણ ઓછા સમય માટે ફરીને વાત નહીં કરવાથી ટીમ તેને
તેના નક્કી કરેલા માર્ગથી ભટકી જાય છે અને પોતાનું ધ્યાન ગુમાવી દે છે. આથી સ્વયં સત્તાધારક ટીમ કાર્ય જવાબદારી નક્કી કરવાની બેઠકમાં ધ્યાન આપશે અને વારંવાર ધ્યાન કેન્દ્રિત કરશે. આવી મીટિંગ ચીનાચાનું સ્ટાફ મીટિંગ જેવી નહીં હોય, જેમાં લોકો ગમે તે વિષય પર વાત કરતા રહે અને મીટિંગ પૂરી થયાની રાહ પણ ના જુએ અને તેઓ પોતાના રોજના કામ પર જ જતા રહે. જવાબદારી નક્કી કરવાની એક અસરકારક બેઠકનો હેતુ ચાવીરૂપ ધ્યેયોને આગળ વધારવાનો હોય છે. જવાબદારી નક્કી કરવાની અસરકારક બેઠકમાં 3 ચાવીરૂપ કાર્ય પ્રણાલીઓ લાક્ષણિક રૂપે જોવા મળે છે. શું અગત્યનું છે તેની વિગત આપવી, ત્રીજા વિકલ્પની શોધ અને માર્ગમાંથી વિઘ્નો દૂર કરવા. શું અગત્યનું છે તેની વિગતો આપવી. હોસ્પિટલના ઇમરજન્સી રૂમમાં તમે મોટેભાગે એક નોટિસ લગાવીને જોશો, જેના પર દર્શાવ્યું હોય છે કે અહીં દર્દીઓને તેઓ ક્યારે આવ્યા છે તેના આધારે નહીં, પરંતુ તેમની સ્થિતિ કેટલી ગંભીર છે તેના આધારે સારવાર માટે અગ્રતા આપવામાં આવે છે. તબીબી સ્ટાફ ટ્રાય-એચ તરીકે ઓળખાતી એક પ્રક્રિયા હાથ ધરે છે. તેઓ દર્દીને થયેલી ઈજા કેટલી ગંભીર છે તે અલગ તારવવામાં આવે છે અને તેના આધારે તેમને કઈ સારવાર આપવી તે નક્કી કરવામાં આવે છે. આ જ કારણ છે કે ભલે તમે ભાંગેલા હાથ સાથે પહેલાં હોસ્પિટલ પહોંચી ગયા હો તો પણ શક્ય છે કે તબીબો તમારા બદલે મગજમાં ઈજા ધરાવતા દર્દીની સારવાર પહેલાં કરશે. શું અગત્યનું છે તેની વિગત આપવામાં આવે, એટલે કે ટ્રાય-એચ રિપોર્ટિંગમાં દરેક વ્યક્તિ સૌથી અગત્યના કેટલાક મુદ્દાઓની વિગતો આપે છે અને એ રીતે ઓછા મહત્ત્વના મુદ્દાઓ પછીના સમય માટે બાકી રહેવા દે છે. તેઓ ચાવીરૂપ પરિણામો, મોટી સમસ્યાઓ અને ઉચ્ચ સ્તરના મુદ્દાઓ પર જ ધ્યાન કેન્દ્રિત કરે છે. તેનો મતલબ એ નથી કે માત્ર તાકીદના પ્રશ્નોની જ ચર્ચા હાથ ધરવામાં આવે. નહીં દર્શાવાયેલું ટેબ જ ચીનાચાનું સ્ટાફ મીટિંગ અને કાર્ય જવાબદારી નક્કી કરવાની અસરકારક બેઠકો વચ્ચેના ફરકને સ્પષ્ટ કરે છે. જવાબદારી નક્કી કરવાની અસરકારક બેઠક, ટ્રાય-એચ બેઠક અને ચીનાચાનું સ્ટાફ મીટિંગ. મહત્વના પણ થોડાક મુદ્દાઓની ત્વરિત વિગતોની જાણ. રૂમમાં મળનકૂદ ચાલે છે, જ્યાં લોકો એક પછી એક રૂમ છોડીને જવા માંડ્યા હોય ત્યાં વાત કરતા રહેવું દબાણ લોકો અનુભવે છે. સ્કોરબોર્ડની સમીક્ષા, પ્રગતિની કોઈ ગણતરી નહીં. ફેર તપાસ, કોઈ ફેર તપાસ કે આનુષંગિક કાર્યવાહી નહીં. દ્વિપક્ષીય કાર્ય જવાબદારી, માત્ર મેનેજર લોકો પર જ જવાબદારી ઢોળે છે. લોકો મુક્ત રીતે સંઘર્ષો અને નિષ્ફળતાઓની વાત કરે છે. લોકો પોતાના સંઘર્ષ અને નિષ્ફળતાને છુપાવે છે. સફળતાઓની ઉજવણી, સમસ્યાઓ પર જ ધ્યાન કેન્દ્રિત કરવું. ત્રીજો વિકલ્પ શોધવો. જવાબદારી નક્કી કરવાની અસરકારક બેઠકોમાં ચાવીરૂપ ધ્યેયો કેવી રીતે નક્કી કરવા તેના પર તીવ્ર રીતે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. અહીં સિદ્ધાંત એ હોય છે કે આપણે અત્યાર સુધીમાં જે ધ્યેય ક્યારે હાંસલ ના કર્યા હોય તે ધ્યેય હાંસલ કરવા હોય તો પછી આપણે એવી કામગીરી કરવાની જરૂર રહે છે જે અત્યાર સુધીમાં ક્યારેય ના કરી હોય. તેનો મતલબ એ કે આપણે સતત આપણને ધ્યેયની પ્રાપ્તિ કરાવે તેવા નવા અને સારા વર્તનની તપાસ કરતા રહેવી જોઈએ. આ જ કારણ છે કે આપણે ત્રીજા વિકલ્પની શોધ કરવી જ જોઈએ. ત્રીજો વિકલ્પ એટલે કે એવી કાર્યવાહી જે મારા ઉપાય કે તમારા ઉપાય કરતાં પણ બહેતર હોય અને તે ખરેખર તો આપણી શ્રેષ્ઠ વિચારણાનું સર્જન હોય. ફરીથી યાદ રાખો કે આપણે વૈવિધ્ય અને વિભિન્ન મતને માન આપીને જ સાપૂજ્ય સર્જી રહ્યા છીએ. આ વિભિન્ન મત એટલે કે ઉદ્દેશ્ય, મૂલ્યો, દ્રષ્ટિ અને અતિશય મહત્ત્વના ધ્યેયો બાબતે એકતાના સંદર્ભમાં વ્યક્તિગત મતભેદો. આ પ્રકારની બેઠકમાં તમે જોશો કે બહુ જ મથામણા ચાલે છે અને સર્જનાત્મક સંવાદ માટે સમય ફાળવવામાં આવે છે. ચીનાચાનું સ્ટાફ મીટિંગ અને જવાબદારી નક્કી કરવા અસરકારક બેઠકો વચ્ચેના ફરકને વધુ સ્પષ્ટ કરે. જવાબદારી નક્કી કરવાની અસરકારક બેઠકો, ત્રીજા વિકલ્પની શોધ જણાવવી અને ચીનાચાનું સ્ટાફની બેઠકો. એનો તફાવત. સમસ્યાઓનો ઉર્જાસભર રીતે અને સાપૂજ્ય દ્વારા ઉકેલ, જ્યારે આમાં માત્ર વાત જ અને
કોઈ કાર્યવાહી નહીં. નવા અને વધુ સારા આઈડિયા સર્જવામાં આવે છે. 1+1 3, 10, 100 અથવા તો વધારે. જ્યારે સર્જનાત્મક સંવાદ માટે સમય કે અનુકૂળ વાતાવરણ હોતું નથી, બળજબરીથી સર્વસંમતિ અને સમાધાન. જૂથનું શાણપણ અને એકમાત્ર બુદ્ધિશાળી. માર્ગમાંથી વિઘ્નો દૂર કરવા. વધુ વ્યાપક રીતે અસરકારક નેતૃત્વના અન્યો પણ તેમના ધ્યેયો હાંસલ કરી શકે તે માટેના માર્ગના વિઘ્નો દૂર કરવા અને ધ્યેય તથા તંત્ર પ્રણાલીઓને એકરૂપ કરવાનો પણ સમાવેશ થાય છે. સાચા અર્થમાં બંને માટે લાભકારક એવા કરારમાં મેનેજર માર્ગ પરના વિઘ્નો દૂર કરવા, જે વ્યક્તિ તે કામ કરી શકે તેમ હોય તે માટે તે કામ માટે અનુકૂળતા કરી આપવી અને કર્મચારીઓને ધ્યેય હાંસલ કરવા માટે સક્ષમ બનાવવા સંમત થાય છે. જો કે અન્યો માટે માર્ગ વિઘ્નો રહિત બનાવવાનું કામ એકના મેનેજરે જ કરવાનું નથી. દરેક વ્યક્તિએ આ કામગીરી ભજવવાની છે. આથી જવાબદારી નક્કી કરવાની અસરકારક બેઠકમાં તમે લોકોને આવું કહેતા સાંભળી શકશો: હું તમારા માર્ગ પરના વિઘ્નોને કેવી રીતે દૂર કરી શકું, અથવા તો હું આ મુદ્દે સંઘર્ષ કરી રહ્યો છું અને તેમાં કોઈ મદદની જરૂર છે, અથવા તો તમે આ કાર્ય સારી રીતે પાર પાડી શકો તેમાં અમે શું મદદ કરી શકીએ. નીચેનું ટેબલ ચિહ્નચનું સ્ટાફ મીટિંગ અને કાર્ય જવાબદારી નક્કી કરવાની અસરકારક બેઠકો વચ્ચેની ફરકને સ્પષ્ટ કરે છે. કાર્ય જવાબદારી નક્કી કરવાની અસરકારક બેઠક માર્ગના વિઘ્નો દૂર કરવા અને તેની સામે ચિહ્નચાનું સ્ટાફ મીટિંગ. મારી પેનના એક દશકરાથી હું તમારા કામની કલાકો ઘટાડી શકું છું. તેની સામે તમે પોતે જે વિઘ્નો દૂર નથી કરી શકતા તેને કારણે સપડાઈ ગયા છો. આપણે આ બાબતે સાથે છીએ. તેની સામે તમારે એકલા એ જ આ કામ કરવાનું છે. તમારે મદદની જરૂર છે તેવું કબૂલવું અને તે માટે વિનંતી કરવી, અને એની સામે મદદની જરૂર હોય ત્યારે તેની કબૂલાત કરવા સંકોચ અનુભવવો. આ સવિશેષ કાર્યવાહી માટેની એકરૂપતા છે. અમલને સંસ્થાકીય સ્વરૂપ આપવું. તમે જોઈ શકો છો કે તમે 4 શિસ્તોનો બહુ ઉચ્ચ દેખાવ કરનારા લોકો દ્વારા જ વૈવિધ્યસભર પરિબળો ગણાય તેવું કશુંક, એટલે કે સતત અમલ કરવાની અને તેને જેનું અનુમાન લગાવી શકાય, શીખવી શકાય અને જેને પુનરાવર્તિત કરી શકાય તેવું કશુંક કામ કરવાની કાર્ય પદ્ધતિનું પ્રતિનિધિત્વ કરે છે. અમે સંશોધન અને પ્રયોગનો આધારે એવું શીખ્યા છીએ કે જ્યારે કોઈ ટીમ, એકમ કે પછી સંસ્થા દ્વારા આ 4 શિસ્તને અમલી બનાવવામાં આવે ત્યારે તેઓ તેમની ઉચ્ચ અગ્રતાઓ પર અમલ કરવા માટેની વધુ સારી સક્ષમતાનું ફરીને નિર્દેશન કરે છે. ત્યાર પછી અમલ સંસ્થાકીય સ્વરૂપ ધારણ કરી લે છે અને તે નસીબની કે પછી અમુક જ મહત્ત્વના નેતાઓના પ્રભાવની જ વાત રહેતી નથી. વધુમાં અમલની કાર્ય સંસ્કૃતિને સંસ્થાકીય સ્વરૂપ આપવાની ચાવી તેનું નિયમિત રીતે માપન કરતા રહેવામાં છે. અમલ આંક, એક્ઝિક્યુશન ક્વોશન્ટ XQ. સંસ્થાઓને ધ્યાન કેન્દ્રિત કરવાની અને અમલ કરવાની તેમની સંયુક્ત ક્ષમતાઓની અભિવ્યક્તિ માટે અને તેમના માપન માટે એક નવા ઉપાયની જરૂર છે. આપણને તેને અમલ આંક એટલે કે XQ કહીશું. જેવી રીતે IQની ચકાસણી કરવાથી બુદ્ધિમાં રહેને ખામીઓનો ખ્યાલ આવે છે, તેવી જ રીતે XQના મૂલ્યાંકનથી અમલમાં રહેલી ખામીઓ એટલે કે ધ્યેય નક્કી કરવામાં અને પછી તેને હાંસલ કરવાની વચ્ચે રહી જતી ખામીઓનો ખ્યાલ આવે છે. XQ સ્કોર એ કોઈ સંસ્થાની તેના સૌથી મહત્ત્વના ધ્યેયોનો અમલ કરવાની ક્ષમતાનો મુખ્ય સૂચકાંક છે. તમે સફળ છો કે નહીં તે કહેવા માટે હવે લાંબા ગાળાના સૂચકાંકો માટે રાહ જોવાની જરૂર નથી. કર્મચારીઓ જેનો જવાબ માત્ર 15 મિનિટમાં આપી શકે તેવા કાળજીપૂર્વક રીતે તૈયાર કરાયેલા 27 પ્રશ્નો પૂછીને તમે આ XQ સ્કોર પ્રાપ્ત કરી શકો છો. દર 3 કે 6 મહિને એકદમ પાયાના સ્તરે XQ પરિણામ કરવામાં આવે અને તેના દ્વારા કંપનીના ધ્યેય અને અમલની કક્ષાનું એકદમ સચોટ ચિત્ર મળે તેનાથી કોઈ કેવો ફાયદો થાય તેની કલ્પના તમે કરી શકો છો.
આ પરીક્ષણ ઔપચારિક અને અનૌપચારિક બંને રીતે થઈ શકે છે. વાસ્તવમાં કાર્ય સંસ્કૃતિ જેમ વધારે પાકટ બને તેમ ઔપચારિક અને અનૌપચારિક માહિતી એકત્રીકરણ વચ્ચેનો ફરક ભૂસાતો જ જાય છે. ત્યાર પછી XQ પ્રશ્નોત્તરી આધારે વિભાગો અને એકમો વચ્ચે ધ્યેયોની એકરૂપતા સાધવાને મજબૂત પાયાના સ્તરેથી સાંસ્કૃતિક વેગ આપી શકાય તેમ વ્યૂહાત્મક અગત્યની અગ્રતાઓ પર સતત ધ્યાન કેન્દ્રિત થતું રહેશે અને તેનો અમલ થતો રહેશે. આ બાબત જ્ઞાન કર્મચારી યુગમાં આદર્શને શાણપણના યુગ તરફ દોડી જશે. જો તમે તમારી વ્યક્તિગત ટીમ અથવા તો સંસ્થાના ઉચ્ચ અગ્રતાઓ તરફ ધ્યાન અને તેના પર અમલની સક્ષમતાનું અંગત રીતે મૂલ્યાંકન કરવા માટે વિનામૂલ્યે XQ પ્રશ્નોત્તરી હાથ ધરવા માટે ઈચ્છુક હો તો www.the8habit.com/offerની મુલાકાત લો. તમને આ પરીક્ષણ કેવી રીતે હાથ ધરવું તેનું માર્ગદર્શન મળશે. આ પરીક્ષણ પૂર્ણ કર્યા બાદ તમને XQ રિપોર્ટ આપવામાં આવશે, જેમાં તમારે મૂલ્યાંકનનો સાર અપાયેલો હશે અને સાથે બીજા હજારો ઉત્તરદાતાઓના સરેરાશ સ્કોરની પણ સર્વગ્રાહી વિગતો હશે. તમે તમારી સમગ્ર ટીમ અથવા તો તમારી સંસ્થામાં આ માપન કેવી રીતે હાથ ધરી શકો તેની વધારે માહિતી પણ આપવામાં આવી છે. આશા છે કે તમે એ જોવા માંડ્યા હશો કે કેવી રીતે 8મી આદત તમારા અંતરનો અવાજ શોધો અને અન્યોને પણ તેમનો અવાજ શોધવાની પ્રેરણા આપો. એ બીજી રીતે એવું જ કહે છે કે જ્ઞાન કર્મચારીને સત્તાની સોંપણી સમગ્ર વ્યક્તિના આદર્શોને અમલ કરો. 7 તેઓ વ્યક્તિગત મહાનતા, નેતૃત્વની 4 ભૂમિકાઓ, નેતૃત્વની મહાનતા અને અમલના 6 સિદ્ધાંતો અથવા તો અમલના ચાદકબરો. સંસ્થાકીય મહાનતાને તે આદર્શ નમૂનામાં લાગુ પાડો. આપણે હવે 8મી આદતના શિખર તરફ આગળ વધીએ. આપણા અંતરનો અવાજ અન્યોની સેવા બજાવવા માટે શાનપણભરી રીતે ઉપયોગમાં લેવો. પ્રશ્નો અને ઉત્તર. પ્રશ્ન: તમે પરંપરાગત રીતે સર્વને લાભકારક કરારના 5 તત્વો વિશે શીખવાડવામાં આવ્યું છે. તેની અને અમલની 4 શિસ્તો વચ્ચે શું ફરક છે? ઉત્તર: પાયાના સિદ્ધાંતમાં કોઈ ફરક નથી. ફક્ત શબ્દના અર્થ નિર્ધારણમાં શબ્દનો કેવી રીતે પ્રયોગ થાય છે અને તેને કેવો અર્થ કાઢવામાં આવે છે અને જેમાં 4 શિસ્ત મૂકવામાં આવી હોય તેના એકંદર સંદર્ભમાં છે. હું આને જરા વધારે સમજાવું. સૌને લાભકારક કરારના 5 તત્વો આ પ્રમાણે છે. 1. ઇચ્છિત પરિણામો. 2. માર્ગદર્શનો. 3. સ્ત્રોતો. 4. કાર્ય જવાબદારી. 5. પરિણામો. ઇચ્છિત પરિણામો અને માર્ગદર્શિકાઓ. અમલની પહેલી 2 શિસ્ત અતિશય અગત્યના ધ્યેયો નક્કી કરવા તથા એક અનિવાર્ય સ્કોરબોર્ડ રચવું એ 2નો સમાવેશ પામે છે. આ પુસ્તકમાં અગાઉ ઉલ્લેખ કરવામાં આવ્યો તેમ સાધ્ય અને સાધન અભિન્ન છે. એટલે સિદ્ધાંત કેન્દ્રિત રીતે હાથ ધરવામાં આવે ત્યારે અતિશય અગત્યના ધ્યેયોની પ્રાપ્તિ સાથે ઇચ્છિત પરિણામોની પ્રાપ્તિ એકબીજા સાથે વણાયેલી હોય છે. સર્વને લાભકારી કરારનું 3જું તત્વ સ્ત્રોત અમલની 3જી શિસ્ત અતિશય ઉચ્ચ ઉદ્દેશોને ચોક્કસ કાર્યમાં રૂપાંતરિત કરવામાં જ સામેલ છે. સર્વને લાભકારી દેખાવ કરારનું 4થું અને 5મું તત્વ કાર્ય જવાબદારી અને પરિણામો. તમે હંમેશ માટે એકબીજાની જવાબદારી નક્કી કરો એવી 4થી શિસ્તમાં સ્પષ્ટ રીતે સામેલ છે. પરિણામો કાર્ય જવાબદારીની ફાળવણી થાય તેની કુદરતી નીપજ હોવાથી તે પણ સ્પષ્ટ રીતે સામેલ છે. અમલ અને ટીમને સત્તાની સોંપણી માટે 4 શિસ્તના અભિગમનો સૌથી મોટો લાભ એ છે કે તે ઔદ્યોગિક યુગના નમૂનાના અમલમાં આ ખામીઓ કેવી રીતે સર્જે છે તેના વ્યાપક સંદર્ભ અને કેવી રીતે જ્ઞાન કર્મચારી યુગના નમૂનામાં આ ખામીઓ દૂર થાય છે તેને લગતા સંશોધન આધારિત અભ્યાસમાંથી આવે છે. નિત્ય જ્ઞાન ઓડિયોઝ. આગળના ઓડિયોબુકમાં આપણે જોઈશું પ્રકરણ 15. અન્યોની સેવા માટે આપણા અંતરના અવાજનો શાનપણભર્યો ઉપયોગ કરવો. નિત્ય જ્ઞાન ઓડિયોઝ. આ ઓડિયોબુક સાંભળવા બદલ તમારો આભાર. જો તમને આ ઓડિયોબુક ગમ્યો હોય તો આને લાઈક જરૂર કરજો. આવા જ બીજા ગુજરાતીમાં ઓડિયોબુક મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો. જો મારા માટે કોઈ સલાહ કે સૂચન હોય તો તેને કમેન્ટ બોક્સમાં જરૂર લખજો. 8મી આદત. અસરકારકતાથી મહાનતા સુધી પહોંચવાની ચાવી.
ધ 8 હેબિટ સ્ટીફન આર કોર્વે. અતિ પ્રભાવશાળી લોકોની 7 આદતોના લેખક તરફથી એક ઘણું અદ્ભુત પુસ્તક. આ ઓડિયોબુક સાંભળવા બદલ તમારો આભાર. તમારો દિવસ શુભ રહે. જય શ્રી કૃષ્ણ.